નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે અમારા ચેલેન્જિંગ વિડીયોમાં. અમે એક નવો ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છીએ. તો આ જંગલ જોઈ રહ્યા છો તમે. આજે અમારે અહીંયા સ્ટે કરવાનો છે. અમે 24 કલાકનો ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છીએ. તું બીક તો નહીં લોલ્યા? ના, મને બીક નહીં લાગે. તારો ભરો નથી તું બી. પછી જોઈએ હવે શું થાય આગળ. બરોબર. તો ભાઈ અત્યારે અમે જંગલમાં આવી ગયા છીએ ને ભાઈ આટલી બધી એક્સેસરી છે આપણી પાસે. તો ભાઈ આપણે જઈએ હવે જંગલમાં. હા, અત્યારે જંગલમાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે જંગલમાં આવી ગયા છીએ ભાઈ. ક્યાં ક્યાં જઈએ કઈ જોઈએ હવે. આમાં રસ્તાનું તો કઈ ખબર નથી. આ તો હજી જંગલનો ખાલી એન્ટ્રન્સ જ છે. આ બધું એન્ટ્રન્સ જ છે. પછી આગળ આમ જંગલ તો આગળ બહુ મોટું છે. આ વસ્તુ તમે હે ને જો, આ વસ્તુ રહી ને, આ વસ્તુ તમે કોઈ દી નહીં જોયું. જો આ વસ્તુ રહી નહીં, આ હું હે રીતે અમને નથી ખબર આ હું છે ઈ. પણ હવે ઈ અમને નથી ખબર આ હું છે ઈ. આ જોઈ લો તમે આ બધું. આ હું છે ઈ તો હવે અમને નથી ખબર ભાઈ. હવે આ કેવું અહીંયા ઉગી ગયું હોય અમને નથી ખબર. આ જો તમે આમાં હવે જોવું જોઈએ તમે. આમાં તમે ગરી જાવ તો તમે ખોવાઈ જાવ આમાં. ધંધણાણિયા જેવું હે તો ધીરે ધીરે ઉતરવું જો હે. ઓ હોય આ ગદની અજીબ વસ્તુ હે, મજા આવે. આ તો ગદની અજીબ વસ્તુ. આ જો તમે હે ને, આ જોઈ લો. આ બધા જંગલી જનાવરના પગના નિશાન હે. જોઈ શકો છો તમે બધા. જો જોઈ લો, આ બધા જંગલી જનાવરના પગના નિશાન છે. એટલે જંગલી જનાવર તો આવે જ છે. હા, સડી ગયું ને. હાલો હવે ચડાઈ તો ગયું આ બાજુ. તો અમે હે ને ઘોર જંગલમાં ગરી ગયા છીએ. જો આમાં હે ને આવી રીતના હાલવું પડે એમ છે. જો તમને એક વસ્તુ બતાવું. આ વસ્તુ જો, આ બધું જંગલી જનાવરનું જ છે. કેમ કે અહીંયા કોઈ માણસ તો આવે નહીં. આ જંગલ તમે જો, આ બધા એમ જો, આ બધું જો, આ ઘોર જંગલ જ છે. જોઈ શકો છો તમે બધું. આ જો આમાં બધું આવી જ રીતના હાલવું પડે એમ છે. કેમ કે આમાં હે ને હવે તો જો તો કાંટાના આ બધું જંગલ બહુ ઘાતક જંગલ છે. આમાં આવી રીતના હાલવું પડે એમ છે. કાંટા તો હે. કાંટા ને મૂક આમ હાલો આવ આપણે હે ને. જો આમાં મિત્રો હે ને આવી રીતના હાલવું પડે હે. તો મારી કડ દુખી આવી. સાગર હવાનું બંધ કરી દે તો મારી કડ દુખી આવી. તમે જો આમાં આવી રીતના હાલવું. હજી તો હે ને આ શરૂઆત જ છે. શરૂઆત જ છે. હજી તો શરૂઆત જ છે ભાઈ. ઓહો હાલો. ઓહો કડ દુખી આવી. ઓહો કડ દુખી આવી. કડ દુખી આવી. આવે ને નહીં આવે. ફાટતી નથી ને તારી? એવું હા. કયું ઈ કઈક છે બધી અજીબ વસ્તુ હે. ખબર નથી પડતી જીવ હોય. આમાં હે ને આવી જ રીતના હાલવું પડે છે. કાંટા જ છે ગદના, કાંટા જ છે. હાલો આ ઝાડ હે ને કહેવાનું હોય ને એ તો અમને નથી ખબર. આ જોવું જોઈએ. આ તમે ઝાડ આખા જંગલમાં હે ને આવું પેલું ઝાડ જોવા મળ્યું. દ્રાક્ષ નથી, ઓલા બીજું જ છે. ખાઈ જા દ્રાક્ષ. તું દ્રાક્ષ તો ખાઈ જા. ના મારે તો નથી ખાવું. કઈ ઔષધિ હે કઈ ખબર નથી પડતી એટલે હે ને ખવાય નહીં. જો હવે નથી ખાવું આમ જા ને. આ જો આનું તમે ઝાડ જો ખાલી. અને તમે લાકડું જોવો ને તો તમને હે ને આ બાવળ જેવું જ દેખાય. દેશી બાવળ હોય ને આપણે એના જેવું. જો અહીંયા પણ સ્ટે થઈ શકે. આપણે જો રાતે કરવું હોય ને તો અહીંયા તો વિચારી લે. હવે ભાઈ તમને હે ને કોઈને ભૂખ લાગી હોય તો તમે નાસ્તો કરી શકો. મને તો નથી લાગી. મને તો કેમેરામેન તને ભૂખ લાગી? બહુ લાગી. તો થોડીક વાર જાળવો આપણે.
બરોબર અહીંયા હે ને જો હું એને એક નિશાન કરી દઉં એટલે આપણે હે ને યાદ રહીએ જો અહીંયા અહીંયા ભાઈ જો આ જોજે આ જો આપણે હે ને સાગરભાઈ કે છોકરી ના કરજે તો આપણે રાઈટ કરી દઈએ અહીંયા કેમ કે એને હે ને એ ભૂતમાં બહુ માને હે મને તો બીક લાગે જ નહીં ભાઈ બરોબર એવું અહીંયા નિશાન કર્યું હે જો તો કેવી બીક લાગે આ જો તો ઓહો મિત્રો તો તમને કેમેરામાં હે ને હરખું નહીં દેખાતું હોય પણ આ ગદનું ડરાવનું બહુ હે તમે જો આમાં તમે હે ને ક્યાંક અંદર કરી જાવ ને આમાં જો આ જો આ જોઈ લો તમે બધું ભાઈ અહીંયાથી હરખો લઈ જાય તું હે ને જો અહીંયા જોઈ લો જો આ જો તો તમે આ બાજુ જોઈ લો અહીંયા હરખો સીન લેતા ભાઈ થોડોક જો આ બધું જો તમે બધું કેવું ડરાવનું હે અહીંયા યાર હું ચડું તો મારે ચડું તમે ચડો તું ચડું તને લાગી જાય તું એક પાસે રહેતો નથી તું હે ને પડી જાય જો કેવી મજા આવે ઓલા અહીંયા તો બધી મજા આવે ભાઈ કઈ કેવું લાગે ભાઈ કઈ કેવું લાગે ભાઈ માથે તો ભાગીને આવતા રહ્યા એમ તો ત્યાં થોડુંક બીક લાગે એવું હતું હવે થોડાક આગળ જઈએ આમાં ક્યાં નીકળે જો થોડુંક બીક લાગે એવું હતું હાલો આગળ જઈએ હાલો હવે થોડુંક આપણે હે ને અહીંયા થોડુંક તમને જો ભૂખ લાગી હોય તો અહીંયા નાસ્તો કરી શકો એવું હું પણ હે ને આપણે એક વસ્તુ ભૂલાઈ ગઈ આપણે પાણી લેતા તો ભૂલી જ ગયા આપણે પાણી લેતા હા હે ને તો હવે તમારે નાસ્તો કરવો હે ભૂખ તો લાગી હા થોડીક વસ્તુ જે લઈએ આપણે એસેસરી બતાવી દઈ હા બતાવી દે ભાઈ એસેસરી બતાવી જગા હારી એસેસરી બતાવી દે આપણે બધું બતાવી દઈ બતાવી દે એટલે તને આપણે ગુજરાતીમાં કઈ પાથણું હા પાથણું શું કહેવાય પાથણું જ કહેવાય બીજું કઈ ના કહેવાય ગુજરાતી પાથણું લઈએ હા પાથણું કહેવાય આમાં સ્ટેન્ડમાં પણ આ કામ આવી જાય હા લાવ મોટો આવડું હે ને વાત ના પૂછો આપણે અહીં બધું કરી હાલો હવે તાર જે કરવું એ કર હું તો જો આ બેહી ગયા બરોબર હવે આપણે બધી અરે હજી મોટું પાથરું આ જો એ લ્યો હજી કેમેરામેન ને યાર બેહમો હે ને જો બેહાઈ જાય હવે કેમેરામેન બેહે એટલે હું કાટા કાઢી લઉં કાટા તો ઓલા મારે થોડા કાટા વધારે નથી આપણે આ જો આમાં હું લઈ આયા નહીં જો કાટા તો અત્યારે સામાન હું લઈ આવી તમને બતાવું આમાં આપણે સાંજે જમવાનું છે બનાવવાનું એક બનાવશું નહીં હું લઈ આવ્યો ખાવાનું લઈ આવ્યું તો વાંધો નહીં આ તો બધું એસેસરી છે આ ડીશ કારણ કે ભાઈ સાંજે જમવામાં જોશે ને પેલા તો બતાવી દઉં એક ટોપડી પછી આ બધો નાસ્તો આને તપેલી કહેવાય સોરી મેગી ભાઈ લઈ આવ્યો કારણ કે ભાઈ સાંજે ભૂખ એટલી લાગશે ને વાત ના બનાવવામાં તો હું એક્સપર્ટ છું કારીગર હે અમારો બધું આવડે બનાવતા પણ અહીંયા જંગલમાં આવ્યા તો થોડીક તાણ ભોગવવી પડે હા ભાઈ આને દાંતણું કહેવાય હા ને આપણે જંગલી જનાવર રાતે આવે ને એના માટે લઈ આવ્યા ભાઈ બરોબર આપણે બધાય સુવિધા રાખવી પડે આપણે કોઈને ઈજા નથી પહોંચાડવાની હા ઈ આમ સેટું રાખે ઈજા નથી પહોંચાડવાની પણ આપણા પર હુમલો કરે તો ભાઈ આ સાધન રાખવા પડે પછી ભાઈ આને હે ને સાઈડમાં રાખ દેજો આ રાગ કાઢતો જ નહીં કાપી નાખી ના કાપવા હાટું નથી બનાવ્યું હાસીને જ બનાવ્યું હા ઈ કેવા હાટું હવે આ ડીશ છે કેટલી વાર બતાવે ડીશ સાઈડમાં રાખી પાણી હે ની ઓલા બહુ તરસ લાગી હા હું લઈ આવ્યો આ વેફર હે વેફર ખાવી જો હે ને ભૂખ લાગી તું ન ખાતો કઈ નહીં મારે તો ખાવી કેમેરામેન આવી જા
આ જોઈ લ્યો તમે મારા હાથમાં નિશાન જોઈ લ્યો. આ જો તો કાંટાના હા એ નિશાન. કાંટો એવલા હાલો આવી જાઓ ભાઈ. હવે લાગે તમે છે મને બીક લાગે. અવાજ આવે છે થોડો થોડો કેવાક નો, અવાજ તો આવે પણ હવે શું કરવું, અવાજ આવે હે. જો આમે કાંઈક દેખાય એવલા કાંઈક સારું સારું ના હજી તો અંજવારું એટલે કઈ દેખાતું નથી. ધ્યાન તો હવે હે ને જોયું જાય હવે જી થાય. જો આમ બધું તમે જોઈ લ્યો. આમ હા આમ થોડુંક મજા આવે એવું છે, થોડીક બીક લાગે હે. ફાટે બહુ ઓલા હવે રાતે શું થાય ને એ ઈ જોવાનું છે. જોવાનું કારણ કે અટાણે તો કઈ નથી. કઈ નથી. અટાણે તો ગમે ઈ કરી લે આ મારે થોડી થોડી જે જરૂરિયાત પૂરતી વસ્તુ હતી ને અમે બધી લઈ આવ્યા હે. બરોબર. હોવાન ફેરવો ને સાઈડ માં રાખી દો. આ ઓલા મેન વસ્તુ ભૂલાઈ ગઈ. હા આ ઓલા જો હવે આ તો કેવાટું લઈ આવ્યો નહીં તો મને નથી આ ખબર. હું તમને કહીશ કેવાટું લઈ આવ્યો નહીં. આ તો ભાઈ મેન જરૂરિયાત છે. પકડ હે ને આ ભાઈ આના જો આનાથી હે ને કપાઈ જાય. લગભગ તો મને એવું લાગે કે આ કરવા માટે જ લઈ આવ્યો હે. हाँ ये माइंड का इस्तेमाल करने का है थोड़ा घना माइंड का इस्तेमाल करने का है. હાલો તો ભાઈ તું આવી જાવ. આ બધો નાસ્તો કરી લઈ લઈ થોડો થોડો. ટાઈમ નથી. તો કેમેરા બેન આપણે પૂછી તો ભાઈ કેવું તને લાગ્યું કેમેરો પકડીને પહેલી વાર જ થઈનું ભાઈ નું ભાવેશમાં આપણે ઇન્ટરવ્યુ લઈ. ભાવેશ તમારું શું કહેવાનું થાય આવું? મજા મજા આવામાં કઈ મજા આવે? કાંટા લાગ્યા તમારે પરખાડે જડું ઈ તો ભાઈ ચેલેન્જિંગ વિડિયો કારણ કે ભાઈ આપણે 24 કલાક સ્ટે કરવાનું હોય જંગલમાં એ તો ભાઈ કાંટા તો લાગે. તારું કહેવાનું શું થાય? હારજી માય કાઈ. તારું કહેવાનું શું થાય? માય હારજી માય. ઉઠ ભાઈ હાલ હવે ઓય માં બહુ નાસ્તો કરી લીધો ને આવા પકડ હાલ હવે. હાલ મારી આ પાછળ હું તને રસ્તો બતાવું હવે. આ ધીરા હે લાગી ના જાય ધ્યાન રાખજે. કારણ કે જો લાગી ગયું ને તો ક્યાંય ના નહીં રહી બીજું કઈ નહીં આપણે. હાલો એકદમ અંધારું થઈ ગયું હે. હવે થોડોક ડરાવનો માહોલ થઈ ગયો હે. હજી તો ભાઈ તેને તો લાગે તાપે તો તેને મને કલાક થઈ જાય મને લાગે મેરા પોતા મારજો અરે થઈ ગયું હા તો વાંધો તો છે ને ડરાવ લાગે એકદમ ડરાવ તો અંધાર થઈ ગયું હવે. અત્યારે છે ને 8 વાગી ગયા વાગી હે. ગયા. હવે અમારે જમવાનું બનાવવાનો પ્લાનિંગ છે. તો જો અહીંયા તમને દેખાય છે અહીંયા અમે ચૂલો ને એવું બધું બનાવશું. સ્ટેન્ડ તો અમારે બનાવવાનું છે ને કેમ કે આ બધું અમારે સ્ટેન્ડ જેવું જ છે. બરોબર. અને અમે અહીંયા સ્ટે કરવાના છે તો થોડોક દેશી ચૂલો અમારો બનાવશું. અને અમે હે ને મેગી બનાવવાના છે. બરોબર ને સાગર? હા બરોબર. મેગી ખાવાનું મેગી જ મજા આવે કારણ કે અત્યારે 2 મિનિટમાં મેગી થઈ જાય તો મજા 8 આવે. વાગ્યા છે ને આમ જોવું તમે આમ ઘનઘોર અંધારું છે બધી બાજુ કઈ દેખાતું નથી. જોઈ લ્યો બસ ખાલી અંધારે અંધારું જ છે નકરું. હાલો તો હવે અમે તૈયારી કરીએ. બરોબર ભાવેશભાઈ? હાલો બધું તૈયાર હાલે એ હોવાનું ખાતું અહીં લગાડી દેજો તો હે ને. અહીં લગાડી દઉં. અહીં લાઈન આવશે લાઈટ વહી ગઈ. થાય તો કરીને ઓલ્યા. તો મિત્રો ને આ જો જુગાડ કર્યું ભાઈ. જુગાડ કર્યો હે. હવે જુગાડ કર્યો. મેગી બેગી કરશું ને આપણે મેગી બનાવવાનું રાહુલભાઈ ચાલુ કરી દીધું. મેગી બની રહી છે. ધ્યાન રાખજે ભાઈ કેમેરો ઓલો ના થઈ જાય. હા તો મેગી ને ભાઈ સ્પેશિયલ કારીગર હો ભાઈ. સ્પેશિયલ આ રહ્યું પકડ રાહુલ મળી ગયું. જો આ ભાઈ આ હે ને આમ પકડવાનું હે. બરોબર પકડવાનું જો આવી રીતે પકડાઈ જાય નથી. સાગર તો થોડાક લાકડા ગોતી લે મારો ભાઈ બેઠો બેઠો. ગોટા હું આર્યા તો હે ને તો જારે સોરી સોરી. લાવ લાવ લાવ.
ઓલા ભાવલા કઈક આવવાની હો. ભાગવાની તૈયારી રાખજો. તૈયારી જ છે. હા જનાવર બનાવર એમ હા ધ્યાન ઓલા રાખજો. સાપ ખાતો ઈ વાત હાચી. ઉકળી ભાઈ હવે પાણી ભલે બરતું હોય બરવા ખાવીને ખાવી કંટાળી નથી ખાવી ખાવ કે ખાવ આઈતા એવું કરું હા ના 20 નાખી મજા તું અઢળો રહી ગયા ના ઉતાર લે હા ઉતાર લે ના બાવલા પકડ આલા તું પકડ અરે હા પકડ અરે એ પકડ આલા અરે આને કર આના પકડ આલા હા તો જો તું ભાઈ છે ને મિત્રો ઉપર ચડી ગઈ જાય આવી અમારી મેગી અત્યારે આવી તો બની ભાઈ હે. મેગી બની ગઈ ભાઈ. ભાઈ મેગી આપણે પૂરી કરી દીધી. ટોપડી હાવ સાફ કરી દીધી કારણ કે હું રાહુલભાઈ ખાધા જ રાખી પૂરી કરી દીધી એટલે ભાઈ પેટ ભાઈ ભરાઈ ગયો. હવે ભાઈ એવી નીંદર આવે ફૂલ કે ભાઈ વાત જ ન પૂછો. હવે થોડુંક મોલી બાજુ જઈને અમે હે ને ટોપડી બોપડી પાણી પાણી ધોઈ પી ટોપડી ધોઈ નાખી હવે હુઈ જાઉં. પછી હુઈ જાય ભાઈ. ભાઈ વાગ્યા છે 11 11 ભાઈ ટાવર હે ને આમાં જરાય ટાવર આવતો નથી કારણ કે ભાઈ ટાવર આવતો નથી તો ભાઈ મોબાઈલમાં થોડા ભૂકા માર્યો ને ડાયરેક્ટ હુઈ જ હુઈ જાવ જાઉં હવે ભાઈ. હે ને નીંદર બહુ બહુ આવે. આવે હે. તો ભાઈ કેમેરામેન તારે શું કરવાનું હુવાનું હે કે કેમેરામેન હે ને કેમેરામેન જાગે થોડી વાર આપણે હા. થોડી નીંદર કરી નીંદર લઈએ કરી લે, પછી હાલો. હે ને કેમેરામેન શું છે હું ભાઈ હા તો ભાઈ આપણો ને ઓસીકું નથી પણ આના જેમ ઓસીકું ઓય, કરી થઈ જાય. નાખવાનું હે. મચ્છર હે ને બહુ જ કઈડા ભાઈ. આ હે ને ફફુલા હે ને હુવા નથી હુવા દેતા નથી દેતા. કારણ કે આંખમાં જ પડે ડાયરેક્ટ. હુઈ જા હાલ. હા કોણ છે હું કેમેરામેન શું થયું ભાઈ વાગી ગયા એકને જાલે વાગી ગયા ને ભાઈ કેમેરામેન પગ મારીને ભાઈ ઉઠી ગયો. કેમેરામેન તો હવે ને મને મચ્છર કેડે એવા તો ભાઈ હું ઉઠી ગયો ને ભાઈ કેમેરામેન મને ઉઠાડ્યો. વાગી ગયા એક 9 ચાલે તો ભાઈ હવે હે ને કેમેરામેન ની ગેમ તો થોડી તો થઈ જાય. અત્યારે છે ને જેને પોતાને થઈ ગયું હવે અત્યારે મારે સાથે અવાજ આવે સાથે ગુરવા તો નથી ક્યાંનો અવાજ આવે કલાક થઈ ગઈ હવે હે રાહુલભાઈને વિચારે કારણ કે આવે તો હમણાં જ છે રાહુલ હે ને ક્યારનો રાહુલ રાહુલ શું હે એકતા મચ્છર ને કોણ હે કેવા અવાજ આવે કેવા ભલે આવતો અવાજ બીક લાગે જલ્દી ગઈ ભલે ને આવતો હોય હુઈ જા અરે ઉઠતે ખરી હુઈ જા ને ભાઈ. અરે કેવા અવાજ આવ્યો હવે ઊભો થતો રાહુલા અવાજ આવે કેવો વાગી ગયા શું હે 3 વાગે કેવો અવાજ આવે શું કરું ભાગ્યો શું હે પણ કેવો અવાજ આવે આ તો જો હું તો ઈ હમણાં જોતો એવું હે એનો તો તું કઈ નો જાગો તૈયાર ન જાગો ભાઈ હે ને કેટલા વાગ્યા દેખાડતો 3 વાગી ગયા 3 વાગી ગયા ને તો થોડીક આપણે બે જાગી લઈએ. તો ભાઈ હે ને રાહુલ
રાહુલભાઈ પણ જાગી જાગી ને ગયા, ભાઈ. જાગવું જ પડે ને જાગવું મચ્છર જ પડે કારણ કે મચ્છર બહુ છે. તો હે, મચ્છર બહુ કેમેરામેન પડે હતો એને હુવા દે હુવા દે. કારણ કે એને આંખો લાલ થઈ ગઈ કારણ કે એ થાકી ગયો બિચારો હમ. મોબાઈલ પકડી. એ પકડી વાત એ સાચી છે. તો હવે આપણે તો એને મિત્રો તમે આમ જોઈ લો બધું આ કેવું હોય એકદમ, કઈ તમને દેખાય છે જોવામાં? કઈ નહીં દેખાય. કારણ કે હવે એને રાતના 3 વાગી ગયા. તો સાગર ને હુવું હોય તો ભલે હુઈ જાય, હું થોડીક વાર જાગી, તું જાગ કેમ કે આટલામાં ક્યાંક નો અવાજ આવે છે, અવાજ છે ને એમાં ભાઈ નદીમાં નદીમાં અવાજ ફૂલ આવે છે. અરે રાહુલ તો જાગે ને ભાઈ હા, હું હુઈ જાઉં હુઈ તો જાઉં. ડાયરેક્ટ ને આપણે સવારે જ મળીએ. મળશું. હવે જો કેવા આરામથી હોતા હે ઓલી સાઈડ ના ભાવે છે હોતા હે. અમે ઉઠી ગયા હું ભાવેશ ક્યારના. તો ભાઈ હે ને આ નદી હે ને બાજુમાં, રાહુલ તો હજી હૂતો કારણ કે એ મોડો હૂતો ને એને ભાઈ આંખી લાલ થઈ ગઈ ને એને બહુ નીંદર આવતી તો ભાઈ સુઈ ગયો. એને હું દા કેમેરામેન. તો ભાઈ હે ને અત્યારનો નજારો જોવો ને ભાઈ તમે સાંજનો નજારો જોયો જ હશે કારણ કે હે ને સાંજે બહુ બીક લાગતી ને ભાઈ. અત્યારે તો આમ વાતાવરણ હે ને બહુ મસ્ત થઈ ગયું, એમ થાય વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું ભાઈ. લોકેશન તમે જોવો, ખાલી જોઈ શકો લોકેશન તમે. હવે હે ને આપણે હે ને રાહુલભાઈ ને જગાડી કારણ કે સવાર થઈ ગઈ. હાલો રાહુલિયા, એ રાહુલિયા સવાર થઈ ગઈ ઉઠ. તો ભાઈ રાહુલભાઈ તો ક્યાંના પડખા ફર્યા ફર થાય છે, હજી ઉઠતો નથી. આ ભાઈ જતો ફુંગરાણો હજી નથી ઉઠતો. રાહુલિયા ઓય મોટું મોટું ધોઈ નાખ્યું. તો ભાઈ મોટું મોટું ધોઈ નાખ્યું. તો મિત્રો જો આ તો અમારું સસ્તું સ્ટેન્ડ. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને મહાદેવર. અમે એને 24 કલાક અહીંયા રહેવાના હતા, સ્ટે કરવાના હતા, તો આખી રાત અમે અહીંયા રહ્યા. બહુ અઘરી રાત થઈ. અઘરી રાત થઈ. ટૂંકમાં દિવસ તો જેમ તેમ નીકળી ગયો, પણ રાત થોડીક ફાટતી હતી, અવાજ આવતો હતો, મચ્છર બહુ કરડ્યા. નદી હે ને એની બાજુમાં જંગલી જાનવર આદે પાણી પીવા આવતા ને એટલે થોડો ખખડાટ થતો, અવાજ આવતો હતો, એટલે થોડીક રાતે તો થોડીક ફાટી હતી ને થોડુંક અઘરું લાગ્યું એમ. જંગલ નો ચેલેન્જ અઘરો પણ લાગ્યો કારણ કે રાત દિવસ તો એમને નીકળી જાય પણ હે ને રાતે ફાટે. તો મિત્રો આ અમારો જંગલનો ચેલેન્જિંગ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરાક કહેજો, અને વિડીયો જો સારો લાગે તમને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. થેન્ક યુ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.